નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝની અંદર હું જીતેન્દ્રભાઈને આપનું સ્વાગત કરું છું। છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જે ફફડાટ ફેલાણો છે દીપડાનો, એ જ સંદર્ભે 2 દિવસ પહેલાં જ આ ઢાંઢણી ગામ મુકામે એક વાડીની અંદર નાની ગીર ગાયની વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું દીપડા દ્વારા। વનતંત્રને વારંવાર રજૂઆત, રાજકોટના મેયરને પણ રજૂઆત, એના કહેવા છતાં પણ વનતંત્ર નિંભર તંત્ર સાબિત થઈ રહ્યું છે અને કોઈ કામગીરી કરી શકતું નથી। ફક્ત ને ફક્ત પાંજરા મૂકવાની જ કામગીરી કરે છે। તો ખરેખર હવે એવો સમય આવી ગયો છે, લોકોમાં ફફડાટ વધી ગયો છે, માલધારીઓ ડરી ગયા છે। ત્યારે આવા સમયની અંદર ગ્રામજનોની એક જ માંગ છે, પ્રજાની એક જ માંગ છે કે ગીર ફોરેસ્ટ વાળાની ટીમ મંગાવો। એ લોકોની પાસે બહોળો અનુભવ છે આવા દીપડાઓને કાબૂમાં કરવાનો। તો એ માટે લોકોની માંગ છે, લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। તો આવા સમયે આપને બતાવશું કે જે ઢાંઢણી સ્થળ છે, ઢાંઢણીમાં એક વાડી છે, ત્યાં ગીર ગાયની વાછડીનું મારણ થયેલું છે। અમે એ સ્થળ ઉપર છે, પાછળ જોઈ શકો છો કે એ લોકો પાંજરું મૂકી ગયા છે, પણ અમે તમને એ જગ્યા બતાવશું કે દીપડાએ ત્યાંથી એ વાછડીને કઈ રીતના મારણ કર્યું છે। એ જગ્યા ઉપર ફોકસ કરો, આ જગ્યા કે અહીંયાથી એ દીપડાએ મારણ કરેલું છે અને ત્યાં જ બેસીને એણે મારણ ખાધું છે। તો આવા જ આટલા બનાવ બને છે, છતાં પણ વન વિભાગ આ વાતને સિરિયસ કેમ નથી લેતું? શું જ્યાં સુધી આ દીપડો માનવ ભક્ષી ન બને તેની રાહ જોવે છે? શું કોઈ વ્યક્તિનું મારણ થાય એની રાહ જોવે છે? ખરેખર છે શું? એમની પાસે એક્સપિરિયન્સનો અભાવ છે, અનુભવનો અભાવ છે, એ તો ચોક્કસપણે સાબિત થાય છે અને લોકો પણ એવું કહે છે કે એમની પાસે આવડત નથી। તો મેયર પાસે પણ આપણે જાણવા મળ્યું, એમણે વચન આપેલું છે કે અમે એમને કડક શબ્દમાં કહેશું। તો હવે જરૂર છે ગીરથી બોલાવવાની, ત્યાંની ફોરેસ્ટની ટીમને બોલાવવાની। તો આપણી સાથે અત્યારે આ ઢાંઢણી ગામના વાડીના જે માલધારી આપણી સાથે છે, એમના જ મોઢે આપણે સાંભળીએ કે અહીંયા કઈ રીતની ઘટના બની હતી। શું નામ આપનું ભાઈ? શંભુભાઈ। કે દિવસે આ બનાવ બનેલો? આ 4 દી થયા છે। શું બન્યું હતું ત્યારે? હવે અમે સવારે અહીંયા ગાયું દોવા તો વાસળીને અહીંયા માર નાખી, બરાબર, અને જોયું તો વાસળી તો મરી ગઈ હતી। વન વિભાગ વાળા આવ્યા, બોલાવ્યા અમે, એટલે એ લોકો તપાસ બધી કરી ગયા, લખાણ બધું કરી ગયા, પછી અહીંયા આ પાંજરું મૂકી ગયા। એટલે આ 2-3 દી સાંજે આવે અને વ્યાજે કાંઈ કરી જ નથી હજે કાંઈ, એમાં કાંઈ જે કાંઈ થયું નથી। હજી આજ પાંજરું મૂકી જાય ને 7-8 જણા 2-3 જણા આવે જ કાંઈ એમ દિવસના કાંઈ વ્યાજ જાય, હજી એનું કાંઈ મળ્યું નથી વિભાગમાં। આપની આ જે વાછડીનું મારણ થયું, એ વાછડી અંદાજિત શું કિંમતની ગણાય? આમ ગણો તો ગીર ગાયની વાછડી હતી 30 થી 35 હજાર રૂપિયા ગણાય। આપની શું અપેક્ષા છે? સરકાર પાસે આપની શું માંગ છે? આપ સરકારને શું કહેવા માંગો છો? એટલે શું કે આપણે જો કિંમતી મૂંદો દઈ દઈએ તો વધારે સારું એમ। અને વન વિભાગની કામગીરી જે આટલા વખતથી 1 મહિના થવા આવ્યો છતાં પણ દીપડો પાંજરે નથી પુરાતો અને લોકોની માંગ છે કે ગીરમાંથી અનુભવી વન વિભાગની ટીમને બોલાવો અને આ દીપડાને કબજે કરો, એવી માંગ છે। તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? હા, તો જો કીધું, જો આના ગીરમાંથી જો માણસો આવી જાય અને જો આ પકડી લે તો અમારે બીક વહી જાય। આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે આ ખેડૂતે પોતાની આપવીતી દર્શાવી અને એમનો આક્રોશ પણ ઠાલવ્યો કે આવો 30-35 હજારનો મુદ્દામાલ વાછરડી છે, એ જો એમને મળી જાય, એમનું એને વળતર મળી જાય, એવી એમની સરકાર પાસે આશા છે। દર્શક મિત્રો, આપણી સાથે આજ વાડીના એક ખેડૂત આપણી સાથે આવ્યા છે, એ પણ કઈ વાત કરવા માંગે છે, પોતાની વ્યથા રજૂ કરવા માંગે છે, પોતાનો આક્રોશ રજૂ કરવા માંગે છે વન વિભાગ અને સરકાર પાસે। અને સરકાર અને વન વિભાગની, ખરેખર તો વન વિભાગની કામગીરીથી નારાજ એવા ખેડૂત આપણી સાથે છે, તો સાંભળીએ એમના જ મોઢે। શું નામ આપનું? મારું નામ દિલીપભાઈ સુરાભાઈ કડવાણી। શું કહેવા માંગો છો આ બનાવ જે બની ગયો છે એ બાબતે? અમારે જો મારા બાપુની કાલે પ્રમ દિવસે વાડી હતા, જેથી દીપડો અહીંયા આવ્યો તેથી, તો એ આમ પારેથી હાલ્યા જતા હતા, તો અચાનક દીપડો આવી ગયો અને એ પછી ફોન કર્યો રીંગણીમાં, ફોરેસ્ટર વાળા આવ્યા અને રાતે આવીને પછી તેથી રોકાણા ને વૈયા ગયા।
પછી આ પિંજરું અહીંથી લઈને અહીંયા ને અહીંથી લઈને અહીંયા મૂક્યું ને કાંઈ પકડવાની કામગીરી હાથ ધરતા નથી. અને આવીને આજ તો કોઈ ડોકાણાય નહીં, નો સાંજે આવ્યા ક્યારેય. અને આ જલ્દી પકડે તો અમારે પાણી વાળવાનું, દિવસની લાઈટ હોય તો પાણી ઘઉંમાં કેવી રીતે પાણી જોવા જવું કે જાહેર વાટવા જવું. અહીં ઢોર જો અમારે અત્યારે લેવા તો નથી વાળીએ, દિવસના કેમ અત્યારે પાછા સાંજે જાય નહીં, એટલે હેરાન થાય છે એવા કે કોઈ બીક પૂરેપૂરી હા બીક અમારે પૂરેપૂરી રહી. અત્યારે અમારે બકાલા વીણવા હોય કે કામ કરવું હોય તો એ કેવી રીતે દિવસનું કરવું. આ વન વિભાગની કામગીરી નબળી સાબિત થઈ રહી છે, નબળી દેખાઈ રહી છે, તો એ બાબતે સરકારને તમે શું કહેવા માંગો છો? જો કે કોઈ હારા આવે તો પકડવા વાળા તો પકડી શકે એમને, બાકી તો આનાથી કાંઈ થાય એવું છે નહીં. કે આ આવીને બેહીને આમ છેટા આવીને બેહે એ હમુના એમ કે ક્યાં તો પણ કોઈ વાંહે જોવા જતું નથી. અને આમ છેટા બેહે કે તમે અહીં પિંજરું મૂકી દઈએ અમે કે પકડાઈ જાય, એમ પકડાઈ થોડો જાય. કાંઈક એની વાંહે કાંઈક રહેવું પડે, કાંઈક જોવું પડે તો પકડાય. આપણે આ ખેડૂના મોઢે આક્રોશ સાંભળ્યો અને એમની વ્યથા સાંભળી અને જોયું અને એમના મોઢે જ સાંભળ્યું કે વન વિભાગની કેવી કામગીરી છે. છેટા બેસી રહી અને પાંજરું મૂકી અને તમે અહીં મૂકી દઉં છું, પાંજરું અહીં મૂકી દઉં છું, એવી વાતો પોકળ વાતો કરી તો એવી રીતના દીપડો પકડાતો નથી. અહીંયા ચોક્કસપણે સાબિત થાય છે કે એમની પાસે અનુભવનો અભાવ છે ને છે જ. તો અનુભવનો અભાવ છે તો તમે સ્વીકાર કરીને, તમને મેયરશ્રી પણ કહે છે કે અમે સપોર્ટ આપવા તૈયાર છીએ, તો ચોક્કસપણે તમે ગીરની ફોરેસ્ટ ટીમને બોલાવો અને આ દરેક પ્રજાનો જે ફફડાટ છે, જે ડર છે, એ દૂર કરો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ઢાંઢણી ગામમાં જ્યાં વાડીની અંદર એક નાની વાછરડીનું મારણ થયેલું છે 2 દિવસ પહેલા, ત્યાંના લોકો આપણી સમક્ષ હાજર છે અને આપણે સાંભળીએ એમનો આક્રોશ અને એની આપવીતી. તો શું થયું હતું એ દિવસે, એ બાબતે ને એ રાત્રે શું બનાવ બન્યો હતો? અમે તે દી રાતે અહીંથી સાંજેથી વયા ગયા ઘરે. તે પછી એવી રીતે અહીંયા દીપડો આવી ગયો, રાતે આવી ગયો છે. હા ગાયું દોઈને તે પછી ગયા અને વહેલા 3-4 વાગે બન્યું. વન વિભાગની કામગીરી પાંજરું મૂક્યા સિવાય એ લોકોની કામગીરી શું? તે લોકોની કામગીરી એવી કે પાંજરું મૂકીને તે લોકો વયા ગયા હતા અને રાતના 6 વાગે પાંજરું મૂક્યું હતું અને રાતના 12-1 વાગે આવેલા હતા. ત્યાં સુધી અહીંયા વાડીએ કોઈ હતું નહીં. તો એને પકડવા આવ્યા હતા કે અથવા રખડવા આવ્યા હતા? અને આ અમારી વાડીમાં આવી અને આમ છેટી વાડીએ બેઠો કે તમે જાતા નહીં એ બાજુ કે આ બાજુ આવતા નહીં, અને કે વાડીમાંથી 5 વાગે કે ઘરે વેચી ગયો એવું કીધું. અમારે કામ કરવું કે ન કરવું એ તો કોઈ આવતા નથી. અમારી પરિસ્થિતિ જુઓ તમે, પેલા કેવી છે. રાતને દી અમે એની મને ભડકા કરીને રખડી હી, કેવી પરિસ્થિતિ છે. શું કહેવા માંગો છો વન વિભાગને? વન વિભાગ વાળા તો અહીંયા આવીને વ્યા જાય, અમારી પત્રે ઠોકાય છે આખો દી. અને રાતે ઘરે નથી જઈ શકતા, વાડીએ નથી રહી શકતા. હા. તો દર્શક મિત્રો, આપણે આ ખેડૂતનો આક્રોશ જોયો અને સાંભળ્યો. એ લોકોના કહેવા મુજબ વન વિભાગ વાળા પાંજરું તો મૂકી ગયા છે, પણ અહીંથી દૂર બીજી વાડીએ બેસે છે ને લોકોને પણ ત્યાં ન જવા અપીલ કરે છે કે ત્યાં જાતા નહીં, પોતે પણ દૂર બેસે છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે લોકોને કે શું એમને પણ ડર છે? તો ખરેખર વન વિભાગની અંદર જો આપણે કામ કરતા હોઈએ તો એમાં ડરની વાત આવતી જ નથી. કારણ કે હંમેશા કહેવાનું છે કે ડર કે આગે જીત है તો उसको आगे आना ही चाहिए. તો ખરેખર લોકોનો પણ એવો મત છે કે વન વિભાગ સ્ટેન્ડ બાય રહે અને કોઈ પણ હિસાબે એનો અનુભવનો અભાવ થતો હોય, મદદગારીની જરૂર હોય તો વન વિભાગની ટીમ એ લોકો ગીર ફોરેસ્ટમાંથી પણ મંગાવી શકે છે. અને હવે મંગાવવાનો સમય આવી ગયો છે, કારણ કે લોકોમાં ડર વધતો જ જાય છે. તો જોતા રહો દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.